મહારાષ્ટ્રમાં મંત્રાલયની મથામણ વચ્ચે ભત્રીજા અજીતની કાકા શરદ પવાર સાથે મુલાકાત। મહારાષ્ટ્રમાં મંત્રાલયની મથામણ વચ્ચે ડેપ્યુટી સીએમ અજીત પવારે આજે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે। આ દરમિયાન તેમની સાથે તેમના સાંસદ પત્ની સુનેત્રા પવાર, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબલ સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। આ બેઠક પવારના 6 જનપદ નિવાસસ્થાન દિલ્હી ખાતે થઈ હતી। ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા અજીત પવારે કહ્યું કે જન્મદિવસના અવસર પર અમે શરદ પવારને શુભેચ્છા પાઠવી છે। શરદ પવાર 85 વર્ષના થઈ ગયા છે। અજીત પવારે કહ્યું કે આ બેઠક દરમિયાન પારિવારિક વાતચીત સાથે રાજકીય વાતચીતો પણ થઈ હતી। આજે શરદ પવારનો જન્મદિવસ છે। 12 ડિસેમ્બર 1940ના રોજ પુણેના બારામતીમાં જન્મેલા શરદ પવાર ગોવિંદરાવ પવાર અને શારદાબાઈ પવારના 11 સંતાનોમાંના એક છે। પુણે જિલ્લાના બારામતી શહેરના વતની શરદ પવાર 1960થી રાજકારણમાં સક્રિય છે। છેલ્લા 6 દાયકા દરમિયાન મહારાષ્ટ્રની રાજનીતિ તેમની આસપાસ ઘૂમી રહી છે અને તેથી જ તેમની રાજ્યની રણનીતિના ચાણક્ય પણ કહેવાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।